નમસ્કાર મિત્રો, સરકારી નોકરી મેળવવા માંગતા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ચૂક્યા છે. એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. ગુજરાત સરકાર દ્વારા સરકારી નોકરીની ખૂબ જ મોટી ભરતી પર જાહેરાત કરી છે. વર્ષ 2025ની અંદર મોટા પાયે સરકારી નોકરીની ભરતી જે છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવનાર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તમે જોઈ શકો છો, ગુજરાત સરકાર દ્વારા સરકારી નોકરીની ભરતી વર્ષ 2025માં મોટા પાયે ભરતીની જાહેરાત. કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, ભરતી ક્યારે કરવામાં આવશે અને કઈ કઈ પોસ્ટ માટે કરવામાં આવશે, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. જેની અંદર નાયબ ચીટનીસ, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, સેનેટરી ઇન્સ્પેક્ટર, હિસાબનીસ, ઓડિટર, મદદનીશ અને કાર્યપાલક ઇજનેર વગેરે જેવી પોસ્ટ પર જે છે એ આ ભરતી થનાર છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ એક પછી એક જે આ તમામ ભરતી થનાર છે એના વિશેની માહિતી. પહેલાં જે તમામ માહિતી છે એને એકદમ ટૂંકની અંદર સમજી લો. તમે જોઈ શકો છો, ગુજરાતમાં વર્ષ 2025માં આવનારી સરકારી નોકરીની ભરતીઓ. નાયબ ચીટનીસ્ટ વર્ગ 3 એની 29 જગ્યાઓ પર ભરતી આવશે. સિનિયર ક્લાર્ક વર્ગ 3 એની 21 જગ્યાઓ પર ભરતી આવશે. PIU અને PMU એની અંદર જે આ ડિપાર્ટમેન્ટ છે એની અંદર 382 જગ્યાઓ પર ભરતી આવશે. અધિક મદદનીશ ઇજનેર સિવિલ એની 200 જગ્યાઓ પર ભરતી આવશે. પછી સેનેટરી ઇન્સ્પેક્ટરની 248 જગ્યાઓ પર ભરતી આવશે. ક્વોલિટી ઇન્સ્પેક્શન સેલ જે આ ડિપાર્ટમેન્ટ છે એની અંદર 41 જગ્યાઓ પર જે છે એ ભરતી આવશે. નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલની અંદર 248 જગ્યાઓ પર ભરતી આવશે. જુનિયર ક્લાર્કની જે છે એ 248 જગ્યાઓ પર ભરતી આવશે. અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિક એની 248 જગ્યાઓ પર ભરતી આવશે. પ્લાનિંગ આસિસ્ટન્ટની 100 જગ્યાઓ પર ભરતી આવશે. પછી હિસાબનીશ અને ઓડિટર એની 347 જગ્યાઓ પર જે છે એ ભરતી વર્ષ 2025ની અંદર આવનાર છે. આ તમામ માહિતી જે છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છે. તો વર્ષ 2025ની અંદર આ તમામ જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, નાયબ ચીટનીસ્ટ, સેનેટરી ઇન્સ્પેક્ટર, પછી હિસાબનીશ, ઓડિટર વગેરેની મોટી સંખ્યામાં જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તો હવે આપણે એક પછી એક આ તમામ ભરતી માટેના જે પરિપત્રો બહાર પાડવામાં આવેલા છે એના વિશે પણ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો, સૌ પહેલું જે પરિપત્ર બહાર પાડવામાં આવેલું છે એ છે નાયબ ચીટનીસ્ટ વર્ગ 3. એની અંદર અરવલ્લી જિલ્લાની અંદર 5, છોટાઉદેપુર જિલ્લાની અંદર 3, દેવભૂમિ દ્વારકાની અંદર 10 જગ્યાઓ, ગીર સોમનાથ જિલ્લાની અંદર 4, મહીસાગર જિલ્લાની અંદર 2 અને મોરબીની અંદર 5 એમ કુલ 29 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. આ પરિપત્ર જે છે એ બહાર પાડવામાં આવેલું છે અને આ ભરતીની અમુક શરતો જે છે એ તમે જોઈ શકો છો અહીંયા આપવામાં આવેલી છે. અહીંયા મંજૂરી મળી ગઈ છે અને હવે 6 મહિનાની અંદર આ ભરતી જે છે એ કરવામાં આવશે. અને જ્યારે પણ ઓફિશિયલ નોટિફિકેશન આવશે કે આ ભરતી હવે જે છે એ બહાર પાડી દેવામાં આવશે તો એ પણ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. એનું પગાર ધોરણ અને તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા અપાયેલી છે. એના પછી તમે જોઈ શકો છો, જે સિનિયર ક્લાર્ક વર્ગ 3ની જગ્યા બહાર પાડેલ છે એની અંદર અરવલ્લી જિલ્લાની અંદર 15 અને દેવભૂમિ દ્વારકાની અંદર 6 એમ કુલ 21 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. આની અંદર પણ આ જે છે એ વહીવટી મંજૂરી મળેથી 6 માસની અંદર સીધી ભરતીથી આ ભરતી જે છે એ કરવામાં આવનાર છે. એના પછી તમે જોઈ શકો છો, આગળ અહીંયા લખ્યું છે, આગળ બહુ બધી જે છે એ આ ઓફિશિયલ પરિપત્ર છે અને એની અંદર અલગ અલગ જગ્યાઓ જે છે એ કરેલી છે. પછી જે આની અંદર લખ્યું છે PIU અને PMU માટે કુલ 198 જગ્યાઓ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જે છે એ જિલ્લા કક્ષાએ કેટલી 198 જગ્યાઓ અને તાલુકા કક્ષાએ 184 જગ્યાઓ ઊભી કરવા બાબત. તો 198 + 184 એટલી જગ્યાઓ જે છે એ PIU અને PMUની અંદર આવશે. પછી તાલુકા પંચાયત કક્ષાએ ટેકનિકલ સપોર્ટ માટે 247 જગ્યા અને પગાર અને ભથ્થા. અને પછી અહીંયા જોઈ શકો છો, અધિક મદદનીશ ઇજનેર સિવિલની 200 જગ્યાઓ એના પર ભરતી કરવામાં આવશે. પછી દરેક તાલુકા દીઠ એક સેનેટરી ઇન્સ્પેક્ટર એમ કુલ 248 તાલુકા છે તો 248 તાલુકામાં 248 સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી. પછી 33 જિલ્લા દીઠ એક 33 નાયબ કાર્યપાલક ઇજનેરની ભરતી ઇલેક્ટ્રિકની અંદર કરવામાં આવશે. સાથે સાથે ક્વોલિટી ઇન્સ્પેક્શન સેલની રચના કરવા માટે 41 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. નાયબ કાર્યપાલ ઇજનેર સિવિલ વર્ગ 2 એની 248 અને જુનિયર ક્લાર્કની 248 એમ કુલ 496 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. જેની અંદર નાયબ કાર્યપાલક સિવિલ વર્ગ 2ની અને કુલ 248 જગ્યાઓ અને જુનિયર કારકુનની 248 જગ્યાઓ અને કુલ આ બંનેની થઈ અને 496 જગ્યાઓ દરેક તાલુકાઓની અંદર ભરવામાં આવશે. પછી અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકની 248 જગ્યાઓ,
અને પ્લાનિંગ આસિસ્ટન્ટની 100 જગ્યાઓ અને હિસાબનીસ અને ઓડિટરની 347 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. તો તમે જોઈ શકો છો આમ દરેક જે છે એ પોસ્ટ માટે ખૂબ જ મોટી ભરતી જે છે એ કરવામાં આવશે. જે આ જે છે એ પ્રસ્તાવના મૂકવામાં આવેલી હતી અને એનો જે આ ઠરાવ જે છે એ મંજૂર કરવામાં આવેલો છે અને એ પ્રમાણે બજેટની અંદર તમે જોઈ શકો છો વહીવટી મંજૂરી આપવાનું આથી ઠરાવવામાં આવે છે. તો હવે 6 મહિનાની અંદર આ ભરતી જે છે એ કરી દેવામાં આવશે. પહેલાં પ્રસ્તાવના હતી, એના પછી જે છે એ તમે જોઈ શકો છો કર્મચારી વર્ગ માટે પંચાયત અને સહાયક હેઠળ નીચે કોષ્ટકમાં જણાવેલ 144.43 કરોડની ચાલુ બાબત તરીકે જોગવાઈને વહીવટી મંજૂરી આપવાનું આથી ઠરાવવામાં આવે છે. એકવાર વહીવટી મંજૂરી મળી જાય તો એની 6 મહિનાની અંદર જે છે એ આ ભરતી કરવામાં આવે છે. તો વર્ષ 2025ની અંદર આ ભરતી જે તમામ પોસ્ટ મેં કીધી એના માટે કરવામાં આવનાર છે. એના કેટલાક નિયમો જે છે એ અહીંયા આપવામાં આવેલા છે, પરંતુ તમે એ જોઈ લો તમામ જગ્યાઓની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. આની શરતો શું રહેશે? અંદાજપત્ર જોગવાઈને આધારે કરવાની રહેશે. પછી આ જે છે એ તમામ ઇન્ફોર્મેશન લખી છે જે આપણા માટે ખાસ કામની નથી. આપણે ડાયરેક્ટ ત્યાં જતા રહીએ જે એની અંદર પગાર ધોરણ અને બીજી વાત કરેલી છે એ વહીવટી મંજૂરી મળેથી 6 માસમાં સીધી ભરતીથી ભરવા અંગે મંજૂરી મેળવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. તો વહીવટી મંજૂરી જે છે એ તારીખ 24/3/2025ના રોજ મળી ગઈ છે. તો હવે આના 6 મહિનાની અંદર આ તમામ જગ્યાઓ પર જે છે એ ભરતી આવશે. આ જગ્યાઓ પર નિમણૂક પારદર્શક પસંદગી પ્રક્રિયા કરી અને હાથ ધરવાની રહેશે. એટલે કે આની અંદર જે છે એ પારદર્શક નિમણૂક એટલે કે સીધી ભરતીથી પહેલે તમારી જે પરીક્ષા, મેઇન પરીક્ષા અને ઇન્ટરવ્યૂ જે ક્લાસ 1-2ની હશે એની અને એમને હશે તો તમારી પરીક્ષા અને તમારું જે છે એ સિલેક્શન લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવશે. કમ્પ્યુટરની જાણકારી તમારા જોડે હોવી જરૂરી છે. પછી ભાષાકીય અને ખાતાકીય પરીક્ષાઓ જે છે એ તમારે પાસ કરવી જરૂરી છે. અને તમને જે છે એ પગાર ધોરણ જે પણ સરકાર સીધી ભરતી અને બઢતીના ફાળાની નવી ઉભેલ થયેલ જગ્યાઓ, સેવાઓ અને કરાર આધારિત જે છે એ ભરવાની રહેશે. તો આમ જે છે એ આ તમામ પરિપત્રો જે છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા છે અને એ અંતર્ગત આ પ્રમાણેની ભરતી જે મેં અહીંયા તમને કહી એ પ્રમાણેની જે છે એ ભરતી કરવામાં આવશે. હું તમને બીજી વાર એકવાર કહી દઉં. નાયબ ચીટલિસ્ટ વર્ગ 3ની 29 જગ્યાઓ, સિનિયર ક્લાર્ક વર્ગ 3ની 21 જગ્યાઓ, PIU અને PMU જે છે એ એની અંદર 382 જગ્યાઓ, અધિક મદદનીશ ઇજનેર સિવિલની 200 જગ્યાઓ, સેનેટરી ઇન્સ્પેક્ટર 248 જગ્યાઓ, ક્વોલિટી ઇન્સ્પેક્શન સેલની અંદર 41 જગ્યાઓ, નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલની 248 જગ્યાઓ, જુનિયર ક્લાર્ક 248 જગ્યાઓ, અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિક 248 જગ્યાઓ, પ્લાનિંગ આસિસ્ટન્ટ 100 જગ્યાઓ અને હિસાબની / ઓડિટરની 347 જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા જે આ ખૂબ જ મોટી ભરતી કરવામાં આવનાર છે એને વહીવટી મંજૂરી મળી ગઈ છે અને 6 મહિનાની અંદર આ ભરતી જે છે એ કરવામાં આવશે એના વિશેની માહિતી મેળવી છે. આશા રાખું છું આજના આ વિડીયોની અંદર મેં તમને જે પણ માહિતી આપી છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.